જામનગરના ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારજનોએ લાલ બંગલા સર્કલ ખાતે ડોક્ટર ગાયત્રીબેન ઠાકરનું પુત્રદહન કર્યું હતું। જામનગરની ડોક્ટર ગાયત્રીબેન ઠાકરની હોસ્પિટલમાં સ્વર્ગવાસી રાજલબા જાડેજાને સારવાર માટે દાખલ કરેલ ત્યારે એકાએક રાજલબાનું તારીખ 16 એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું, જે અંગે પરિવારજનોએ ડોક્ટર પાસે મૃત્યુ અંગે કારણ માંગેલ હતું। સારવારમાં બેદરકારીને લીધે રાજલબાનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો। આ અંગે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ લેવા માંગ કરી હતી, પરંતુ આજ દિવસ સુધી ફરિયાદ ન લેવાતા આજે પરિવારજનોએ રોષ સાથે લાલ બંગલા સર્કલ ખાતે ડોક્ટર ગાયત્રીબેન ઠાકરના પુત્રનું દહન કરેલું હતું। ડોક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરેલ હતા અને પરિવારજનોએ ડોક્ટર ગાયત્રીબેન ઠાકર સામે જો પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો આગામી સમયમાં ઉગ્ર પ્રતિક્રિયા આપવાની ચીમકી પણ મૃતક મહિલાના પતિએ આપી હતી। તારીખ 16/4/16 ના રોજ ગાયત્રીબેન ઠાકરને ત્યાં ગાયત્રીબેનની બેદરકારીને લીધે મારા વાઈફનું મોત થયું હતું અને આજ 16/4/16 થી આજ 2 મહિના ઉપર થઈ ગયો, પોલીસ ફરિયાદ હજી અમારી લીધી નથી અને પોલીસ અમારું કાંઈ સાંભળતી નથી। આટલા જાહેર કાર્યક્રમ કરવા છતાં પણ પોલીસ અમારું સાંભળતી નથી। આખું તંત્ર સૂતું હોય એવું લાગી રહ્યું છે। એના માટે અમે આજે પુત્રદહન કરી, આની પહેલા ધરણા પણ કર્યા, આવેદનપત્ર આપ્યું, છતાં અમારી કોઈ વારંવાર આપણે રજૂઆત કરવા છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી। એટલે આજ મારે અમે પુત્રદહન કર્યા છે અને આને અગાઉ પણ જો અમારી વાત નહીં સંભળાય તો અમે આવા અમે અલગ અલગ કાર્યક્રમ કરતા રહીશું અને અમારી અવાજ સાંભળે પોલીસ એટલું અમારું